મહુવા ભારતની આઝાદીના અમૃત મહોત્સવની ભાવનાને જન જન સુધી પહોંચાડવા અને હર ઘર તિરંગા અભિયાનને વેગ આપવા મહુવામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રામાં નેતાઓ, પોલીસ અધિકારીઓ, સામાજિક આગેવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નારા સાથે યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી। સમગ્ર મહુવા શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું। યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવના વધુ મજબૂત બની હતી। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ તિરંગા યાત્રા મહુવામાં દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સુંદર સંદેશ આપતા બની રહી હતી। અહેવાલ મનસુખ બારૈયા, દીવ મિરર ન્યૂઝ, મહુવા। રાજ્યની અંદર સમગ્ર રાષ્ટ્રની અંદર તિરંગાની આન અને માન અને શાન જળવાય એ મારું સમગ્ર રાષ્ટ્રની અંદર આજે સરકાર દ્વારા અને વિવિધ સંગઠનો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રાના આયોજનથી દેશના યુવાનોની અંદર દેશભક્તિની આત્મીયતા વધે, દેશભક્તિ જાગૃત થાય એ માટે મહુવા ખાતે વહીવટી તંત્ર અને વિવિધ સંસ્થાઓ દ્વારા આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અતિ સુંદર આયોજન કરવા બદલ હું સમગ્ર મહુવાની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા। આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર।